હેલો મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો રિહાને હારું નહીં એટલે આમચી આ આઈસ્ક્રીમ જ છે ને, આમચી આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હે. કાલ રાતે આપણે ઠંડુ ખાવા જતા તો અહીં લાવી હે 150 રૂપિયાની, અને રિહાને તો હારું નહીં એટલે ખાઈ રહ્યો હે. અને આ તો સ્કૂલ નહીં ગયા પણ અમે આ લાવી કેરી સમજી રિહાન આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે. રિહાન એવું લાગે કે કેરી ખાવું, પણ કેરી સમજાય રિહાન ને આઈસ્ક્રીમ લાવીને આ લીધી હે. તો આજ તો આયરું હમું કરાવવું પડશે. ઉંદેડાએ દર પાડ્યો તો બેહી ગઈ હે, ટાઈસ તૂટી જ ગઈ હે તો ટાઈસો નખાવી પડશે. આટલામાં જો માલ લાઈન મૂક્યો હે અને આ હમું કરવા આવે એટલે એના લીધે અમે હે ને અંજુન ઘરે કાર્ડ ભરીએ તો આપણે પછી મળીએ. તો માલ આવી ગયા છે તો હું હવે માલ લેવા જવા પડશે. મારા માલ લઈને આવી ગયા છે. એ તું ઘરમાં બેસી જતા તને સારું નહીં એટલે તમારું મોટું લો લોખંડ નું આ શું સિમેન્ટ હેડો આ ઉપાડશે ને કેવામાં કામ ચાલુ કરી દીધું. હવે રેતી એ તું બેસી જા તો આપડે પછી મળીએ. તો હવે કામ ચાલુ થઈ ગયું છે અને ઉંદેડાએ પોલ કાઢ્યો તો પણ આટલી ટાઈસો કાઢવાની આવી. ઉભારો બતાવું કચરો હું તમને. આ જો કચરો અને આ માલ તૈયાર કરે છે. અને આ રિહાને ઘરે રાખ્યો પણ ને મસ્તી કર ઘર જો હવે જો શાંતિ બેસી ગયો બ્લોગ બનાવી. આ જો ટાઈસો જેટલી કાઢવામાં આવી. ઉંદેડા જોઈ જપતા નહીં એમ. તો હું નજુ કાર્ડ ભરીને આવી ગયા છે ને 12 ટાઈલ્સ લગાવવાનું ચાલુ કર્યું. દરવાજામાં આખી રેકોર્ડ આવે ને એટલે આ જો ચાલુ જ છે કામ. હજી એક આ બાકી અને કઈ બાકી હે. અને રિહાને તો આજ હેરાન કર્યા હે મમ્મી લોકોને. ને અમારી જો તુલસી ચાલુ થઈ ગઈ તો મોડી ચાલુ કરીએ સિરિયલ. તન જો ચા મૂકો અને આન કોફી પીવાની. હવે ટાઈસ નું કામ પૂરું થઈ ગયું. લગાવેલા હે આ જો ટાઈસ તો કમ્પ્લીટ લગાઈ જ ગયા. અરે આ હું હે રમજે રમ પણ મને નહીં રમતા આવડતું. જઈ જી મારજે. હવે હું રિહે રમી આશું. તો અહીં ભીંડા કપાઈ ગયા અને લહણ ખોલેલા એ તો લાવી. અને રિહાન અને મમ્મી નંબર લખેલો હે. બતાવજો રહ્યું સાચું લખે. ઓલી ચિઠ્ઠી બતાય ચિઠ્ઠી બતાવ ચિઠ્ઠી બતાવ રિહાન ચિઠ્ઠી છે એનો નંબર લખેલો. બીજું કઈ લખેલું અલગ અલગ લખેલો હે. પેલા નંબર લખતા હવે નંબર નહીં લખતા હવે બધા આંકડા લખતા ચિઠ્ઠી બનાવી ચાકુ તો નાલ્યું. તો હવે ભીંડાનું શાક વઘારે હંજુ. કેટલા 2 શાક વઘારવાના તો અહીં તેલ મૂક્યું હે. ચાનું શાક એક ભીંડાનું ને એક બીજું તુવેર ને રીંગણ. અચ્છા તો અંજુ આમાં રહી નાખી અને પેલા તો જીરું નાખ્યું. હા ભીંડા આ ડુંગળી પેંડા ને ડુંગળી. અંજુ એવું કામ કરે ને જો 2 શાક વઘારે રે સંગાતું. કેટલા વાગ્યા? હવે પાણી આવવાનો ટાઈમ થયો મને લાગે. હા 5 વાગ્યામાં 5 મિનિટની વાર હે.
તો હેતલ આવીને અંજુ તો ખાવા બેસી ગયા હે. ખાવામાં શું હે? રોટલી, ભીંડાનું શાક, છાશ, ગવાનું શાક અને પુલાવ અને તુવેરનું શાક અને આ જો રોટલા હે કે રોટલી ને ભાત વડીઓ વાળા. આ તો બપોર ખાતું નતું એટલે કામમાં કઈ અંજુ ઘરે જાનકી હતા અમે તો ખાધું ને એટલે આ તો હવે વહેલા ખાવા દે છે. હેતલ આપીને અંજુ ખાઈ લેતા આપડે હે ને વાહન ઘસવાના બાકી કસી લઈએ થોડાક જ છે. હા પછી ખાઈશું શાંતિ. હો મન કામ બાકી હોય ને તો ખાવાનું ના મન થાય. તો કામ બામ થઈ ગયું ને હવે અમે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી અમદાવાદી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. હા મારું અમદાવાદ, હા.